હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 એસપી વિષયમાં પ્રકરણ નંબર 3 વિભાગ 2 ડિબેન્ચર એમાં ડિબેન્ચરની વ્યાખ્યા અને તેના પ્રકાર એ વિશેની ચર્ચા કરીશું. સૌથી પહેલાં તો આપણે સાદી ભાષામાં સમજીએ કે ડિબેન્ચર એટલે શું. ડિબેન્ચર એટલે શું તો કે પૈસા ઉછીના લેવા એટલે આપણાને એમ થાય કે કોણ લે, તો આપણાને ખ્યાલ છે કે મોટી મોટી કંપની છે એને પોતાની કંપની ચલાવવા માટે મૂડીની જરૂર પડે છે. હવે કંપની છે એ મૂડી કઈ રીતે ભેગી કરી શકે તો કે બે રીતે. એક તો કંપની છે એ શેર બહાર પાડીને નાણાં મેળવે છે અને બીજું છે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડીને નાણાં પ્રાપ્ત કરે છે. હવે ફરીથી પ્રશ્ન થાય કે ડિબેન્ચર બહાર પાડવા એટલે શું. શેર એટલે તો આપણને ખબર છે કે શેર એટલે એક હિસ્સો કંપની બહાર પાડે ને એના શેર હોલ્ડરો છે એને ખરીદે એટલે કંપની પાસે મૂડી ભેગી થાય. તો ડિબેન્ચર શું? ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. હવે કંપનીને ધારો કે 25 લાખ રૂપિયાની જરૂર છે કે 20 લાખ રૂપિયાની જરૂર છે, તો કંપની શું કરશે? ડિબેન્ચર બહાર પાડશે અને જે ડિબેન્ચર ધારકો છે એ કંપનીને વ્યાજે પૈસા આપશે, મફતમાં નહીં આપે. ટૂંકમાં એવું કહીએ કે વ્યાજે પૈસા લેવા, ઉછીતા પૈસા લેવા, દેવું કરીને પૈસા લેવા એટલે ડિબેન્ચર. અને કંપનીને એ પોતાની કંપની ચલાવવા માટે એ પૈસાની જરૂર હોય એટલા માટે કંપની છે એ અન્ય વ્યક્તિ પાસેથી એ પૈસા ઉછીના લે છે પરત કરવાની શરતે, અને કંપનીનું વ્યાજ પણ ચૂકવે છે. જોઈએ આપણે આજના આધુનિક જોઈન્ટ સ્ટોક કંપનીઓને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે કંપનીઓ શેર કે ડિબેન્ચર બહાર પાડી નાણાં મેળવે છે. ડિબેન્ચર એટલે શું તો કે ઉછીની મૂડી. ડિબેન્ચર એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મહોર સાથે બહાર પાડવામાં આવે છે અને નિશ્ચિત દરે અને મુદ્દતે વ્યાજ ચૂકવવાની ખાતરી આપે છે. ધારો કે એવું નક્કી કર્યું હોય કે ભાઈ મને 3%, 4% કે 5% વ્યાજ લેખે આ પૈસા આપવામાં આવે છે. કંપનીને કોઈ પણ ડિબેન્ચર ધારક છે એ એવું કે હું તમને 3% લેખે 3%ના વ્યાજના દરે આ પૈસા આપું છું. મુદ્દત પણ નક્કી કરેલી કે ભાઈ તમારે આ પૈસા મને આટલા વર્ષોમાં કે આટલા સમયગાળા દરમિયાન પરત કરવાના રહેશે. એ મુદ્દત પણ નક્કી હોય છે અને સાથે વ્યાજ ચૂકવવાની ખાતરી લેવામાં આવે છે. અને આ માટે કંપનીની મિલકતો પર તરતો બોજો ઊભો થાય છે. સામે કંપનીએ કંઈક ગીરવી મૂકવું પડે તો જ સામેવાળી વ્યક્તિ છે એ ડિબેન્ચર આપે અથવા તો વ્યાજે પૈસા આપે અથવા તો ઉછીના પૈસા આપે. હવે આપણે જોઈએ ડિબેન્ચરની વ્યાખ્યા. ડિબેન્ચર મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો છે. તમને આ પ્રશ્ન પૂછાઈ શકે 1-2 વાક્યમાં કે MCQમાં, જેનો અર્થ દેવું થાય છે. તેથી એવું કહી શકાય કે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ડિબેન્ચરને બીજી ભાષામાં તમે દેવું એવું કહી શકો. દેવું દર્શાવતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. હવે આપણે અલગ અલગ વ્યાખ્યા જોઈએ. સૌથી પહેલી વ્યાખ્યા છે સર ફ્રાન્સિસ પામરના મતે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. ટૂંકમાં એ દસ્તાવેજમાં કંપનીની સામાન્ય મહોર હોય અને ઉલ્લેખ શેનો હોય એમાં તો કે દેવાનો. બીજી વ્યાખ્યા છે ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપનીએ ચોક્કસ રકમ નક્કી કરેલા વ્યાજના દરે નિશ્ચિત મુદ્દત પછી પરત કરવાની શરતે નાણાં ઉછીના લીધા છે તે દેવાનો સ્વીકાર કરે છે. જેમાં કંપનીએ ચોક્કસ રકમ, ધારો કે 20 લાખની રકમ
નક્કી કરેલા વ્યાજના દરે, ધારો કે 5%ના દરે નિશ્ચિત મુદત પછી 5 વર્ષ પછી પરત કરવાની શરતે નાણાં ઉછીના લીધા છે તેને એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ત્રીજી વ્યાખ્યા છે ડિબેન્ચર એટલે દેવું ઊભું કરતો અથવા દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. કંપની દ્વારા ઇસ્યુ કરવામાં આવતી લોનનું પ્રમાણપત્ર એ દેવાનો પુરાવો છે. હવે એક સર્વસામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ. ડિબેન્ચર એ કંપનીની સામાન્ય મહોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે જેમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે તેટલા સમય સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર કરવામાં આવે છે. ધારો કે 5 વર્ષ પછી દેવાની વાત કરી હોય કે 5 વર્ષ પછી તમને પૈસા પરત કરશું, તો સતત 5 વર્ષ સુધી એ કંપનીએ વ્યાજ જેટલો દર નક્કી કર્યો હોય વ્યાજનો એ લેખે વ્યાજ ચૂકવવું પડે, જે માટે કંપનીની મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે. અહીંયા બધી વ્યાખ્યા છે પૂર્ણ થાય છે. હવે આપણે ડિબેન્ચરના પ્રકારો એ વિશેની ચર્ચા કરીએ.